લાખણીના ગ્રામીણ વિસ્તારમાં મધ્યાહન ભોજન ફરી ચર્ચાના એંધાણમાં। લાખણીના મડાલ ગામની શાળામાં મધ્યાહન ભોજનની દાળ સડેલ હાલતમાં મધ્યાહન ભોજનમાં અપાતી દાળ સડેલ હાલતમાં અને દાળમાં જીવાત નીકળી રહી છે। સંચાલક અને રસોઈયા દાળમાંથી જીવાત સાફ કરી દાળ બનાવવા મજબૂર। સડેલ દાળ બનાસકાંઠાના અનેક મધ્યાહન ભોજનમાં ચર્ચાનો મુદ્દો। સંચાલકો સ્થાનિક તંત્રને અનેકો વાર રજૂઆત છતાં સડેલી દાળનો મુદ્દો ત્યાંનો જ ત્યાં। સરકાર પૌષ્ટિક ખોરાકનો દાવો કરે છે તો બીજી બાજુ સડેલ દાળ પીરસાય છે। મડાલ શાળાના મધ્યાહન ભોજનમાં રસોડું ગંદકી અને ખંડેર હાલતમાં। રસોઈમાં જીવાત આવતા ઘણા બાળકોએ ભોજન ખાવાનું છોડ્યું। જો આમને આમ આવી રીતે જીવાતવાળું ભોજન આપવામાં આવશે તો બાળકોને કંઈ પણ થાય તેનો જવાબદાર કોણ રહેશે? સરકાર કે પછી મધ્યાહન ભોજન ચલાવતા હોય ત્યારે મડાલ ગામની જનતા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલના અમુક બાળકોએ સ્કૂલની અંદર જમવાનું બંધ કરી નાખ્યું છે। ત્યારે જો પૂરતી સંખ્યામાં જમવાનું આપવામાં ન આવે તો તેલ ચોખા ઘઉં આ બધું રાશન બચે તો ક્યાં જાય છે તે પણ તપાસ કરવી જરૂરી છે। જો આના વિરોધમાં તપાસ કરવામાં નહીં આવે તો એવું દેખાઈ રહ્યું છે કે સરકાર આંખ આડા કાન કરે છે તેવું મડાલની જનતામાંથી જાણવા મળ્યું। મારું નામ ઠાકોર અંકિતભાઈ મડાલ પ્રાથમિક શાળાની અંદર જે અનાજ આવે છે એ બિલકુલ છોકરાઓને ખાવા લાયક નથી। એની અંદર જીવજંતુઓ ઈયળો વગેરે જેવી ખરાબ માલ આવે છે। માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે માલ સારો પકાડો। અહેવાલ જીતુ બારોટ, સવન ભારત ન્યૂઝ, થરાદ।